પ્રતિનિધિ કોઈ ઉપસ્થિત હોય તો એમને પણ આપણે સન્માનિત કરવા છે। આદર્શ સન્માન ભાવ સાથે આજના સન્માન સમારોહના શ્રુતિ દીદીને વિનંતી કરીશ સૌને રૂડા। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेवो नमः। या देवी सर्वभूतेषु शक्ति रूपेण नमस्ते सा नमस्तस्यै 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 नमो नमः। स्टेज पर सर्व विचारित संतो महंतोना चरणમાં દંડવત પ્રણામ। સર્વ ભાઈ બહેન અને મારા જય શ્રીરામ જય માતાજી। આજે કિસાન પરિવાર દ્વારા આયોજિત 13મો સમૂહ લગ્ન અને નવરાત્રી શરૂ છે અને એનું ચોથું નોરતું ખૂબ જ આનંદની વાત છે। મહાકાલીધામ બોટાદના જે મહાન છે ભાવેશ બાપુ શુક્લ 1008 મહામંડલેશ્વર જેમની કથા અત્યારે નાસિક મુકામે શરૂ છે એટલે તે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નથી, પરંતુ તેમના પ્રતિનિધિત્વ તરીકે અમને મોકલ્યા છે અને એ વાતનો એમને ઘણો ખેદ છે। અને જ્યારે આ નવરાત્રીનો પાવન પ્રસંગ હોય અને આવા સમૂહ લગ્નની હાજરી આવા સમૂહ લગ્નનું આયોજન થતું હોય અને આજે માતાજી જગદંબાનું ચોથું નોરતું આપણા ધર્મમાં તો નવરાત્રીનું ઘણું મહત્વ ગણવામાં આવે છે કે નવરાત્રી કુલ આપણા ધર્મમાં કુલ 4 નવરાત્રી હોય છે। એમાં ચૈત્ર મહિનાની અને આસો મહિનાની નવરાત્રી ઘણું ફળ આપનારી હોય છે। નવરાત્રીમાં માં જગદંબાનું અનુષ્ઠાન કરવામાં આવે છે, દેવી ભાગવત સાંભળવામાં આવે છે, દેવી ભાગવત વાંચવામાં આવે છે, માં જગદંબાના દેવી ભાગવત સાંભળવામાં આવે છે, અનુષ્ઠાન કરવામાં આવે છે અને માતાજીના મઢે જઈ માતાજીના દર્શન કરવા, માતાજીના ચરણ કમળના દર્શન કરવા, માતાજીના શણગારના દર્શન કરવા। કેમ કે જ્યારે આપણને જો કોઈ દુઃખ પડશે, તમને કે મને જ્યારે કોઈ દુઃખ પડશે ને ત્યારે કોઈ આપણા સગા સંબંધી આપણને નહીં બોલાવે કે આપણું જે કપડું પહેરવું છે ને એ આપણું સગું નહીં થાય, પણ જ્યારે તમે આંખ બંધ કરીને એ તમારા નાભીમાંથી અને મુખમાંથી નાદ નીકળશે હે માં અને આંખનું આહુડું જ્યારે પાપણ ભીની કરશે અને આંખના ખૂણા જ્યાં ભીના થવાની તૈયારી થશે ને ત્યારે મઢમાં બેઠા બેઠા તમારા દુઃખને ભાંગીને ભૂકો કરી નાખે એટલો તમને અને મને ભરોસો હોવો જોઈએ। પણ આ ક્યારે શક્ય બને? જ્યારે આપણે માને માં જગદંબા માં ભગવતીનું અનુષ્ઠાન કરે। અમારે તો ત્યાં સુધી અમારા બાપુ એમ કહે છે કે 9 દિવસ તમે અનુષ્ઠાન કરો કે 9 દિવસ તમે દેવી ભાગવત શ્રવણ કરો ને તો આખું વર્ષ તમને કાંઈ એટલે કંઈ કરવાની જરૂર ના પડે, કોઈ સામે તમારે હાથ નો લંબાવવો પડે, દુઃખ શું છે એ તમને ખબર ના પડે કે જીવનમાં દુઃખ શું કહેવાય। કેમ કે દેવી ભાગવત માના મહાત્મમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય દેવી ભાગવત નથી સાંભળ્યું કે જે મનુષ્ય દેવી ભાગવત વાંચ્યું નથી એનો આ મનુષ્ય અવતાર સાર્થક ન ગણાવી શકાય। અને દેવી ભાગવતમાં તો માતાજીનું એટલું મહત્વ છે કે જે પૃથ્વીનો સંચાર પણ માતાજી કરે છે અને પૃથ્વીનો વિનાશ પણ માતાજી કરે છે। જ્યારે મોટા મોટા અસુરો પૃથ્વીને અને પૃથ્વીના લોકોને પ્રજાળવા લાગ્યા ત્યારે માં જગદંબા પોતે ગમે તે સ્વરૂપે, મહાકાલી સ્વરૂપે, માં મેલડી સ્વરૂપે, માં ચામુંડા સ્વરૂપે આવીને પોતે તેમનો નાશ કર્યો છે। આ જગદંબા છે, આ માં ભગવતી છે। ભગવતી કોઈ નાની વસ્તુ નથી। હું તો ત્યાં સુધી માનું છું કે માં એટલે વિરામ, માંથી પછી આગળ કઈ ન આવે। જો મને કોઈ પૂછે કે માંથી આગળ શું, તો માંથી આગળ કોઈ દરિયો નથી, કોઈ પાણી નથી, કોઈ ચંદ્ર નથી, કોઈ સૂર્ય નથી, કોઈ ગુરુ નથી, કેમ કે માં એટલે પૂર્ણ વિરામ છે। માંથી જ બધું શરૂ થાય છે અને માંથી જ પૂર્ણ વિરામ થાય છે। એટલી માં જગદંબા અને એટલી માં દયાળુ છે કે તમે ખાલી એક આઠમના દિવસે માને હવન કરો અને આઠમના દિવસે તમે ખાલી માને 5 પહેરવે જમાડો ને એની લાભે તો એ આખા વર્ષ તમારા અને તમારા કુળનું રક્ષણ કરે છે। આટલી દયાળી હોય છે માં। પણ અત્યારના સમયમાં આપણે જોઈએ ને તો ઘણો વિટંબણા વાળો સમય છે, કેમ કે અત્યારના દીકરા દીકરીઓ 2-3 હજારના પાસ લેશે અને ટૂંકા વસ્ત્રો પહેરશે અને ગરબે રમવા જશે। ગરબે રમવા જાય નથી કોઈ વાંધો નથી, પણ તમે જે વસ્ત્રો પહેર્યા છે અને ત્યાં જઈને તમે બધાની દ્રષ્ટિ સરખી ન હોય, જો કદાચ કઈ ન થવાનું થઈ ગયું તો આખી જિંદગી તમારા મા બાપને એ નીચું જોવાનું થશે। એના કરતા 2000-3000 નું કઈ દેવી ભાગવત સંભળાવો, માતાજીને તમારા મા બાપને દેવી ભાગવત સંભળાવો, યા કોઈ ભૂદેવને બોલાવો અને તેમની પાસે ચંડી પાઠનો હોમાત્મક કરાવો તો આ વસ્તુ તમારા અને તમારા કુળને સાર્થક ગણાવી શકાશે। પણ અત્યારના લોકોને આ સમજાવવું બહુ મુશ્કેલ બને છે, કેમ કે અત્યારની નવરાત્રી નથી ભક્તિવાળી રહી। અત્યારની નવરાત્રી ખાલી ભક્તિવાળી નથી રહી પણ વ્યસન અને ફેશનમાં બદલાઈ ગઈ છે।
એટલે માટે હું કહું છું કે તમે ભક્તિમય બનો અને માં જગદંબાનું તમે ખાલી આ નવરાત્રી શરૂ છે તો આટલા દિવસ તમે ખાલી એક દેવી ભાગવત લઈને સાંભળો કાં વાંચો તો તમારા ઘરમાં અને તમારામાં ઘણો બધો પરિવર્તન દેખાશે. અને ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે સાવ સમર્પિત થઈ જવું. કોણ મારું છે કોણ તારું છે નહીં, હું અને મારો ઈશ્વર, બસ આટલું જ હોય ને ત્યારે માં જગદંબા તમારા અને મારા દુઃખ દૂર કરી શકે. હું છેલ્લે મારી વાણીને વિરામ કરતા એટલું જ કહીશ કે આ નવરાત્રી તમે વ્યસન વાળી નહીં કે ફેશન વાળી નહીં, બસ ખાલી ભક્તિમય બનાવો. જય સિયારામ, જય માતાજી.